दिनांक 14/2/2026 को अहमदाबाद हिंदू सम्मेलन चांदखेड़ा की जनता नगर बस्ती द्वारा झंड हनुमान मंदिर से भव्य हिंदू एकता यात्रा का आयोजन किया गया था। इस यात्रा में बड़ी संख्या में भाविकों ने उत्साहपूर्वक भाग लिया था। समग्र विस्तार में धार्मिक माहौल जैसा वातावरण छा गया था। यात्रा पूर्ण होने के बाद सुंदरकांड पाठ तथा सामूहिक आरती का आयोजन किया गया था। इस कार्यक्रम दरमियान राजन मेहता विभाग महाविद्यालय प्रमुख के 5 परिवर्तन विषय पर प्रेरणादायक बात की थी, जिसमें समाज राष्ट्र को एक करके भारत माता के परम वैभव पर ले जाने के लिए संबोधन किया था। राष्ट्र स्वयंसेवक संघ के पश्चिम विभाग संचालक हरीश भाई ठक्कर विशेष उपस्थित थे। कार्यक्रम के अध्यक्ष श्याम भाई झाला जी ने सनातन धर्म विषय पर मार्गदर्शन प्रेरित किया था। इस कार्यक्रम में बड़ी संख्या में लोग आए थे और कार्यक्रम को सफल बनाया था। विजन सिंह बात कर रहा हूँ। इस समय मौजूद में जनता नगर के चांदखेड़ा में यहाँ सुंदरकांड का पाठ बहुत ही अच्छा किया जा रहा है। यहाँ पे मौजूद लोगों से मैं आपको रूबरू करवाता हूँ। संघ के 100 वर्ष शताब्दी वर्ष के उपलक्ष्य में संघ सभी हिंदू समाज के साथ मिलकर और सभी हिंदू समाज के द्वारा प्रत्येक जो बस्ती है 10,000 की जनसंख्या की एक बस्ती का एकम है, वो पूरे भारतवर्ष में हर एक बस्ती में ऐसे हिंदू सम्मेलन का कार्यक्रम हो रहा है। उस उपलक्ष्य में जनता नगर की विवेकानंदपुरम नगर की जनता नगर बस्ती है, ये बस्ती में भी ये अपने हिंदू समाज द्वारा समस्त हिंदू समाज द्वारा बस्ती में रहते जो हिंदू समाज के सभी वर्ग है उनके द्वारा आज सुंदरकांड का आयोजन किया गया है। સમગ્ર વિશ્વ જ્યારે વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ છે ત્યારે સંઘ સાથે મળી અને વિરાટ હિન્દુ સંમેલનના નેજા હેઠળ સમાજના લોકોને સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો આ ભગીરથ પ્રયાસ છે। थैंक यू। जय श्री राम। અને સનાતન ધર્મ સાથે જોડવા માટે, સનાતન સંસ્કૃતિ સાથે જોડવા માટે વિશ્વમાં એક જ ધર્મ છે ને એ માત્ર સનાતન ધર્મ છે। સંપ્રદાય અનેક હોઈ શકે, કોઈ સંપ્રદાય 500 વર્ષ જૂનો હોઈ શકે, કોઈ સંપ્રદાય 1500 વર્ષ જૂનો હોઈ શકે, કોઈ સંપ્રદાય 2000 વર્ષ જૂનો હોઈ શકે, પણ ધર્મ તો એક માત્ર સનાતન જ હોઈ શકે। કારણ કે સનાતનની વ્યાખ્યા જ શાશ્વત છે। શાશ્વત એટલે સનાતન, જેનો આદિ નથી, જેનો અંત નથી, એ સનાતન છે। સૃષ્ટિ સમગ્ર સનાતન છે। પોતાના એક ચોક્કસ વિચારને લઈ, પોતાના અનુયાયીઓના એક જૂથને લઈ અને પોતાના સંપ્રદાયનો વિકાસ કરવો એ દરેકનો અધિકાર છે, પણ એ સંપ્રદાય જ કહેવાય, એને ક્યારે ધર્મ ન કહી શકાય। સનાતન ધર્મએ વિશ્વને સભ્યતા શીખવાડી છે, વિશ્વને જીવવાની સંસ્કૃતિ શીખવાડી છે। જીવન કેવી રીતે જીવાય એ સભ્યતા કોઈ શીખવાડી હોય તો સનાતન ધર્મએ શીખવાડી છે। આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। એના 4 ઉપવેદ છે, શિલ્પવેદ, ગાંધર્વવેદ, ધનુર્વેદ અને આયુર્વેદ। શિલ્પવેદ છે, મોટી મોટી ઇમારતો બને છે, મોટા સ્થાપત્ય બને છે, એ વિજ્ઞાન ક્યાંથી આવે છે? એ શિલ્પવેદની ઉપજ છે, જે સનાતન ધર્મે આપી છે। ભાષા, સાહિત્ય, સ્વર, આ શું છે? એ ગાંધર્વ વેદની ઉપજ છે, જે વિશ્વને સનાતન ધર્મે આપી છે। આજે પરમાણુ બોમ્બનું આપણે પરીક્ષણ કરીએ, અણુ બોમ્બનું પરીક્ષણ કરીએ, મિસાઇલ, બ્રહ્માસ્ત્ર મિસાઇલ છોડીએ, આ વિજ્ઞાન ક્યાંથી આવે છે? આ ધનુર્વેદનું વિજ્ઞાન છે, ધનુર્વેદની ઉપજ છે, જે વિશ્વને સનાતન ધર્મે આપી છે। અને આયુર્વેદ આપણે બધાએ જાણીએ છીએ, જેને સનાતન સંસ્કૃતિ સાથે તકલીફ હોય, જેને સનાતન ધર્મ સાથે તકલીફ હોય, એને આયુર્વેદિક દવા પણ ન લેવાય। કારણ કે આયુર્વેદ વેદનો જ એક ઉપવેદ છે। વેદના 4 ઉપવેદ છે અને 4 ઉપવેદના 6 અંગ છે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ। આના 6 અંગ છે। આપણને બધાને શીખવાડ્યું છે, ભણવામાં આપણને 70 વર્ષની આપણી જે પ્રણાલિકા હતી, આપણી અભ્યાસ પ્રણાલિકા હતી, આપણને શીખવાડવામાં આવ્યું છે 5000 વર્ષ